બીજા ઘણા બધા પાક છે એ પણ કેરીના પાકની સાથે સાથે નુકસાન થયું છે, એમાં બહુ જ મોટું નુકસાન છે અને એની સાથે સાથે સુરત હોય કે પછી અમરેલી એટલે કે કાઠિયાવાડ પંથક હોય કે આ બાજુ પ્રભાસ પંથક, ત્યાં પણ આ જ હાલત છે। પ્રભાસ પંથકમાં ગીર સોમનાથમાં એક દિવસનો વિરામ લીધો છે આ વણનોતર્યા મેઘરાજાએ અને એના પછી ફરી એકવાર વરસાદ અહીંયા ધમધમતો શરૂ થઈ ગયો છે અને આ દ્રશ્યો તમે જુઓ એવું જ લાગે કે જાણે ચોમાસું ભરપૂર બેઠું હોય, જાણે કે જૂન જુલાઈ મહિનાના દ્રશ્યો હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે। ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તાર દ્રશ્યો છે કે જ્યાં આગળ જબરજસ્ત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદની સાથે સાથે વાતાવરણ પણ ઢૂંઢળું થઈ ગયું છે। કાર્તિક ફોન લાઈન પર જોડાયા છે, કાર્તિક પાસેથી જાણીએ કે ખેડૂતોની શું પરિસ્થિતિ, કેવો વરસાદી માહોલ। જી નુપુર, વાત કરીએ તો છેલ્લા 4-5 દિવસથી મેઘરાજા છે તે ગીર સોમનાથ ઉપર ભારે વરસી રહ્યા છે, ત્યારે હવામાનમાં પણ ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। તેને લઈને છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથના ઉના તેમજ ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં મેઘરાજા છે તે વરસી રહ્યા છે। તેને લઈને ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેલા પાક છે તેને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાનનો સામનો કરવામાં આવેલો છે, ત્યારે ખેડૂત છે તે હાથમાં જે પોતાનો પાક હતો તેને આજે નિષ્ફળ કર્યા છે। જી નુપુર।